दबोई की ये खबर है जहां पर तालुका के 120 गांव के किसानों के लिए राहत पैकेज जारी किया गया है, लेकिन जो किसान हैं वो अब भी परेशान हैं क्योंकि राहत पैकेज तो जारी कर दिया गया है। कुछ किसानों को पैसे मिल गए हैं, लेकिन अभी भी कुछ किसान ऐसे हैं जिन्हें पैसे नहीं मिल पाए हैं। बेमौसम बारिश की वजह से किसानों को जो नुकसान हुआ था उसमें राहत पैकेज जारी किया गया है, जिसके मद्देनजर 52 करोड़ से ज्यादा की रकम चुका दी गई है। लेकिन अभी भी 2262 किसान ऐसे हैं जिनके पैसे बाकी है, जो अभी भी राहत पैकेज के पैसों का इंतजार कर रहे हैं क्योंकि उन्हें काफ़ी ज़्यादा आर्थिक नुकसान हुआ था। लेकिन इसमें कई दिक्कतें आ रही है जिसे सुलझाने की पूरी कोशिश की जा रही है, जिससे कि जिन भी किसानों के पैसे बाकी है उन्हें जल्द ही चुकाए जा सके। ऑक्टोबर मासમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતો ખેતી પાકોમાં જે નુકસાન થયેલું તે બાબત ધ્યાને લઈ સરકારશ્રીએ તારીખ 14 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી KRPનું પોર્ટલ ઓપન રાખેલ, જેમાં ડભોઈ તાલુકાની અંદર કુલ 19,867 અરજીઓ ખેડૂતો દ્વારા કરવામાં આવેલ હતી, જે પૈકી આજની તારીખ સુધીમાં 17,605 ખેડૂતોનું ચૂકવણું એટલે કે 52 કરોડ ને 8 લાખ રૂપિયાનું ચૂકવણું આપણે પૂર્ણ કરેલ છે। બાકી વધેલા 2,262 ખેડૂતોનું ચૂકવણાની પ્રક્રિયા હાલ ચાલુ છે। હવે ખેડૂત મિત્રોને એક જ અંગત ધ્યાન દોરવાની મારી નમ્ર વિનંતી છે કે જેનું પણ પેમેન્ટ બાકી હોય એ ડીબીટીના કારણે અથવા તો બેંક બેઝ પેમેન્ટ થવાનું છે એટલે આધાર અપડેશનના કારણે થોડુંક ડિલે થયું હશે તો તાત્કાલિક તમારા સેજાના ગ્રામસેવકનો સંપર્ક કરો અને એમને સાચી બેંકની વિગતો પૂરી પાડો, જેથી આપણે આ પેમેન્ટની પ્રોસેસ સમયસર પૂર્ણ કરી શકીએ।